ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે ગૃહમાં કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર શંકર ચૌધરીનું કડક વલણ સામે આવ્યું છે। આ ઉપરાંત વિધાનસભાની લાઈવ પ્રસારણની માંગણી કરી રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા બેસાડી દેવામાં આવ્યા છે અને આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભા પરિસરમાં ગૃહની કામગીરીનું લાઈવ પ્રસારણ કરવાને લઈને નારેબાજી કરવામાં આવી હતી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો બીજો દિવસ છે ત્યારે સ્પીકર શંકર ચૌધરીએ સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોને કડક સૂચના આપી છે। સ્પીકર શંકર ચૌધરીએ ધારાસભ્યોને ટકોર કરી છે કે પ્રશ્નોત્તરીનો સમય લોકો અને રાજ્યના પ્રશ્નો માટે છે। અભિનંદન આપવામાં સમય ના વેડફો, લોકોના પ્રશ્નો પર ચર્ચા કરો। આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એક ભાજપના ધારાસભ્યએ જ્યારે સરકારને અભિનંદન આપી રહ્યા હતા તે સમયે સ્પીકર શંકર ચૌધરીએ આ ધારાસભ્યોને ટકોર કરી હતી। આજે બજેટ સત્રની બીજા દિવસની શરૂઆતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવાની માંગણી કરી હતી ત્યારે સ્પીકર શંકર ચૌધરીએ આ ધારાસભ્યોને કડક ટકોર કરીને બેસાડી દીધા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને એમએલએ ચૈતર વસાવાએ પોસ્ટર દર્શાવી લાઈવ પ્રસારણની માંગ ઉઠાવતા ગૃહમાં થોડાક સમય માટે તણાવ સર્જાયો હતો। આ વિરોધ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બંને ધારાસભ્યોને ટકોર કરી પોસ્ટર નીચે મૂકવા સૂચના આપી હતી। અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વિધાનસભાના નિયમો વાંચીને આવો, ગૃહમાં શિસ્ત જાળવવાની હાકલ કરવામાં આવી છે। અધ્યક્ષની સૂચના પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પોતાની બેઠકો પર બેસી ગયા હતા। ગૃહમાં નિયમો અને પરંપરાનું પાલન કરવાની બાબત પર સ્પીકર શંકર ચૌધરીએ આજે બજેટ સત્રના બીજા દિવસે ભાર મૂક્યો છે। આ ઉપરાંત ગૃહની અન્ય કામગીરી પર નજર કરીએ તો વિધાનસભામાં દરિયાઈ કિનારા વિશે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે। આ વિશે એમએલએ ભગા બારડે માહિતી આપી છે કે અગાઉ ગુજરાતનો દરિયા કિનારો આશરે 1600 કિલોમીટર ગણાતો હતો, પરંતુ તાજેતરના નવા સર્વે મુજબ હવે દરિયાની કુલ લંબાઈ 2320 કિલોમીટર નોંધાઈ છે। એટલે કે રાજ્યનો દરિયાઈ વિસ્તાર આશરે 720 કિલોમીટર જેટલો વધ્યો હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે। વાત કરીએ ગુજરાત વિધાનસભાની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસની, તો કોંગ્રેસે બજેટ સત્રના પહેલા દિવસે ગાંધીનગર ખાતે એક જન આક્રોશ સભાનું આયોજન કર્યું હતું અને આ પછી આગામી સમયમાં કોંગ્રેસ ગૃહમાં સરની કામગીરી અને બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને હોબાળો કરે તેવી સંભાવના છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।